એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ હવે સુપર મહાઠગ નિરંજન શ્રીમાળીની નાવ સ્ટાર્ટ વે કંપનીમાં નાણાં ગુમાવનારા એક બાદ એક વ્યક્તિઓ સામે આવી રહ્યા છે। હવે મહેસાણાના એક વેપારી સામે આવ્યા છે। મહેસાણાના વેપારી વિરમજી ઠાકોરે નિરંજનની લોભામણી સ્કીમમાં 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યાનો પર્દાફાશ થયો। વેપારીએ ઘટસ્ફોટ કર્યો કે ઉત્તર ગુજરાતમાં પાટણના મેસરા ગામના પ્રવીણજી ઠાકોર, સેધા ગામના પૂર્વ સરપંચ અરજણજી ઠાકોર, રામપુરાના બીજ ઝાલા, સિદ્ધપુરના જીગર ઠાકોર, મહેસાણાના સુરેશ પરમાર સહિતના એજન્ટો લોકોને નાણાં રોકાવતા હતા। સીએમ રાવત નામનો વ્યક્તિ તમામ એજન્ટોનું સંચાલન કરતો હતો। નાણાંનું રોકાણ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવતું હતું અને રોકાણકારોને કોરા ચેક પર સહી કરી આપવામાં આવતી હતી। હવે ભોગ બનનાર વેપારી ટૂંક સમયમાં આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવશે। હજુ એક ઠગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને હજુ તો આરોપીઓ પૂરા સકંજામાં આવ્યા નથી। ત્યાં વધુ એક મહાઠગનું કૌભાંડ સામે આવ્યું છે અને તેણે કેટલાય લોકોને ઠગ્યા છે। એજન્ટ રાખવામાં આવતો અને એ એજન્ટનો પણ એક સૂત્રધાર હતો। આ તમામ આખા કૌભાંડની વાત સામે આવી છે ત્યારે વેપારી હવે આ બાબતને લઈને ફરિયાદ નોંધાવશે। ન માત્ર એક વેપારી, આવી કેટલીય ઠગ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, ઠગાઈ કરવામાં આવી છે કેટલાય લોકો સાથે। પાલનપુરની આ કંપની છે નાવ સ્ટાર્ટ વે કંપનીમાં શિકાર બન્યો મહેસાણાનો વેપારી વિરમજી ઠાકોર નામના વેપારીએ 4 લાખનું એમાં રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે। એબીપી અસ્મિતા પર વિરમજી ઠાકોરે અનેક ખુલાસાઓ કર્યા છે। વેપારીના મતે નિરંજન શ્રીમાળીએ લોભામણી સ્કીમ આપી અને રોકાણ કરાવ્યું હતું। ઘણા લોકો એજન્ટ હતા જે લોકો પાસેથી આ રીતે રોકાણ કરાવતા હતા। ઉત્તર ગુજરાતના કેટલાય લોકો આ સ્કીમમાં ફસાયા છે અને પોતાના નાણાં ગુમાવવાનો વખત આવ્યો છે। વિરમજીભાઈ, આ કંપની કઈ હતી, કઈ રીતે તમારી સાથે સ્કીમમાં જોડાતા અને કેટલા રૂપિયા તમારા ગયા છે? આ સ્કીમ પાલનપુરની હતી, નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી અને ત્યાંના એમડી શ્રી નિરંજનભાઈ શ્રીમાળી પાલનપુરના બાજુમાં ભૂતેડી ગામ છે ત્યાંના એમડી હતા એવું જાણવા મળેલું છે। એમડી ઘણી વખત મળ્યા પણ છે મને બરાબર, પણ એમની સ્કીમ એવી હતી કે આજથી 29/3/2024ના રોજ હું એના અંદર જોડાયો હતો। પહેલું રોકાણ મારું 1,10,000નું હતું અને એમને મને લગભગ 2-1 મહિના પેમેન્ટ દરરોજ ખાતામાં આપ્યું છે। એના પછી એવી લાલચમાં આવી અને મેં મારું પોતાનું 4 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે અને મારા મિત્ર સર્કલનું ટોટલ લગભગ 13 થી 15 લાખ રૂપિયા રોકાણ કરેલું છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી। દર મહિને એમડી સાહેબ શ્રી પેમેન્ટ માટેનો વાયદો કરે છે, એની તારીખનો આવી જાય વાયદાની એટલે રાત્રે 12 વાગે પાછા વિડીયો બનાવીને નોખી દેશે કે હું તમને આવતા 5 તારીખથી પેમેન્ટ આપવાનું ચાલુ। એ પેમેન્ટની તારીખ આવે પાછો રાત્રે બીજો 12 વાગ્યાનો વાયદો આવી જાય એટલે એવી રીતના છેલ્લા 5 મહિનાથી વાયદા આપ્યો છે। લોકોએ પેમેન્ટ એવી રીતના નાખ્યા છે કે કોઈને ઉછીના લીધા, કોઈને લોન લીધી છે, એ રીતના લોકોએ પેમેન્ટ આના અંદર રોકાણ કર્યું છે બરાબર। છેલ્લા 5 મહિનાથી બસ ધક્કા ખવડાવે છે અને વાતો કરે છે। મોટા મોટા સપના બતાવ્યા હતા કે કંપનીનો મોલ ચાલુ થશે, કંપની પેટ્રોલ પંપ બનાવે છે, ઘણા બધા મોટા સપના બતાવ્યા છે પણ એમાંનું કશું જ છે નહીં। છેલ્લા 5 મહિનાથી કંપની અડિયે ચડાયા છે અને લોકોના વ્યવહાર ખોવાઈ ગયા છે। તમને શું કહીને પૈસા રોકાયા હતા, કેવી લાલચ આપી હતી અને કેટલું વળતર આપવાનું કહ્યું હતું? મને જે વખત મારા મિત્રએ આ સ્કીમ બતાવી ત્યારે એમને દરરોજનો 1% વાત કરેલી હતી કે દરરોજ 1% પેમેન્ટ દરરોજ આપણા ખાતામાં જ આવી જાય છે અને 2 મહિના આવ્યા છે બરાબર। એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી। લગભગ કરોડો રૂપિયાનું રોકાણ છે। 2-3 કરોડ તો કદાચ ચાણસ્માનું છે અને 4-5 કરોડ રૂપિયા પાટણનું છે, મહેસાણા પણ છે। ગુજરાતમાં કોઈ તાલુકો, કોઈ જિલ્લો, કોઈ ગામડું બાકી રહ્યું નથી આના અંદર। છેલ્લે તો એમની વાત અમારી લગભગ નવરાત્રી પહેલા મને મળ્યા હતા બરાબર। એ વખત વાત થઈ હતી કે તમને બસ આવતા મહિનાની 1 તારીખથી પેમેન્ટ મળવાનું ચાલુ થશે। એના પછી 3 મહિના ત્યાં તારીખ આવે એટલે વાયદો બસ વિડીયો બનાવીને નાખી દેવાનો ગ્રુપમાં, પછી પતી ગયું। હાલ કોઈ ફોન લાગે છે એમને? કોઈ હાલમાં કોઈ એમનો ફોન બંધ છે, કોઈ ફોન લાગતા કેટલા એજન્ટો આવા છે ઉત્તર ગુજરાતમાં માનું છું? ઘણા બધા એજન્ટો છે આના અંદર, ઘણા બધા। આપે ફરિયાદ, પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે હવે? ના, પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પણ આજે એમને 12 વાગ્યાનો મને ટાઈમ આપ્યો હતો નિરંજન સર સાહેબે બરાબર કે તમને કાલે ભાઈ જીગર ઠાકોર છે સિદ્ધપુરને, એમને મને કહ્યું હતું કાલ 12 વાગે તમને સાહેબને મળાવશું। એટલે મેં એમને વાત કરી ભાઈ મારા સાહેબનું કોઈ કામ નથી, મારે તો મારા પૈસાનું કામ છે પણ 12 વાગી ગયા બરોબર, હજી સુધી કોઈ પેમેન્ટ આવ્યું નથી તો મારા લીગલ એક્શન હું આજે લઈશ। કઈ રીતે
લોભામણી લાલચ છે, કેવી લાલચ આપી હતી? વિદેશ ફરવા જવાની, ગાડી આપવાની, શું લાલચ આપી? ગાડીઓની તો ઘણા બધા લોકોને પાલનપુરમાં એક મોટો ફંક્શન કરીને ઘણા બધાને ગાડીઓ બતાવી હતી. ખાલી આપી નથી, કોઈને બતાવી જ છે કે ભાઈ આ ગાડીઓ આપી છે. મેં આમ શો કર્યો હતો અને પછી ફંક્શન પૂરું થયું એના પછી ગાડીઓ પાછી ભરાઈ દીધી હતી. મહેસાણાના સુરેશભાઈ પરમાર છે, સિદ્ધપુરથી જીગર ઠાકોર છે, અમારા ચાણસમાંથી પ્રવીણ ઠાકોર છે, દશરથજી ઠાકોર છે, મિશ્રાના સરપંચ છે જી એ છે, પછી એક સેધાના અર્જનજી ઠાકોર છે. ઘણા બધા લોકો આના અંદર સંડોવાયેલા છે.